વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને એવરીબડી? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે સરસ મજાનું આપણું ચેપ્ટર વાણિજ્ય વ્યવસ્થા સંચાલન ધોરણ 11 ચેપ્ટર નંબર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ એન્ડ આઉટસોર્સિંગ. આ ત્રણ એવા શબ્દો છે, શબ્દોની સાઈઝ નાની છે પણ એનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે. યસ વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દોની જે સાઈઝ છે તે નાની છે પણ એનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. યસ, માહિતી સંચાર, કમ્યુનિકેશન, એકબીજા સાથે બોલીને માહિતી સંચારના કેટલા સ્વરૂપો દેખાવાના છે ચેપ્ટરમાં. ઈ કોમર્સ, હવે ઈ કોમર્સ વિશે તો તમે વાકેફ છો. ઓકે, એમેઝોન માંથી પરચેસ કરીએ છીએ, ફ્લિપકાર્ટ માંથી પરચેસ કરીએ છીએ. ઓકે, એ ઉપરાંત આઉટસોર્સિંગ ની વાત કરવાનો છું કે આઉટસોર્સિંગ નો કોન્સેપ્ટ ભારતમાં કેટલો સક્સેસફુલ છે કે હા, વિદેશોના કામ ભારતમાં બેઠા બેઠા આપણે કરી શકીએ છીએ. તો બાળકો, જે મેં તમને ઓવરવ્યુ આપ્યો છે એના વિશે આપણે 1 બાય 1 હવે આગળ ખૂબ ડિટેલમાં સમજવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારે ખાલી એક વાત એટલી કરવી છે કે બી કોન્સન્ટ્રેટેડ. તમારું જેટલું કોન્સન્ટ્રેશન હશે ને એટલું કામ ઈઝી બનશે અને તમને યાદ સરળતાથી રહેશે. ને હવે તમને આ બે ચેપ્ટરમાં ફાયદો એ થવાનો છે કે આ બંને ચેપ્ટર તમારા માટે તાજા હશે, તરો તાજા. તાજા શું કામ? જેવા ચેપ્ટર પૂરા થશે સીધી તમારી એક્ઝામ આવશે, એટલે આ બે ચેપ્ટરનું રિવિઝનની તમારે ઉપાધિ કે માથાકૂટ રહેશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બી કોન્સન્ટ્રેટેડ એન્ડ સ્ટાર્ટ અવર ન્યૂ ચેપ્ટર માહિતી સંચાર, આઉટસોર્સિંગ એન્ડ ઈ કોમર્સ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આજે આપણે સમજવાના છીએ માહિતી સંચારનો અર્થ. વોટ ઇઝ માહિતી સંચાર? ઇંગ્લિશમાં જેને કહેવાય કમ્યુનિકેશન. અર્થ જોઈએ બાળકો. માહિતી સંચાર એટલે એને કહેવાય પ્રત્યાયન. પ્રત્યાયન એટલે આપલે કરવું. સોરી, પ્રત્યાયન એટલે વિદ્યાર્થી મિત્રો આપલે. પણ શેની વાત કરીએ? પ્રત્યાયન માટે અંગ્રેજીમાં એક શબ્દ છે કમ્યુનિકેશન. હવે આ શબ્દથી આપણે બહુ વાકેફ છીએ. માહિતી સંચાર ગુજરાતી શબ્દ કરતા આપણને આ શબ્દ બોલવામાં વધુ ઇન્ટરેસ્ટ છે અને વધુ સમજ પણ પડે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો કમ્યુનિકેશન એટલે માહિતી સંચાર શબ્દનો ઉપયોગ થાય છે. કમ્યુનિકેશન બે શબ્દ, અહીં જો શું લખ્યું છે, કમ્યુનિસ્ટ અને કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ટુ શેર કોમન એવો થાય છે. જો વાત કરું કોમન, યસ, ધીસ ચેપ્ટર ઇઝ વેરી બ્યુટીફુલ, વેરી ગુડ. સમજવામાં મજા આવશે, સમજાવવામાં મજા આવશે અને તમને સરળતાથી યાદ પણ રહેશે. કારણ હવે આ ચેપ્ટર તમને શું કામ ગમે છે એમ કહો, તમારે છે ને દરેક ચેપ્ટર આવી રીતે ગમાડવાના છે. આ ચેપ્ટર ગમવાનું કારણ એ છે કે માર્કેટમાં તમે ઓલરેડી આ વસ્તુનો યુઝ કરો છો. કમ્યુનિકેશનના અલગ અલગ સાધનો, જો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ નો યુઝ કરો છો. ઈ કોમર્સ તમે વાત કરો તો એમેઝોન, ફ્લિપકાર્ટ, અલગ અલગ તમે આવા માધ્યમથી શોપિંગ નો યુઝ કરો છો. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્યુનિસ્ટ અને કમ્યુનિકેર પરથી આ શબ્દ આવ્યો છે. એટલે કમ્યુનિકેર નો મતલબ થાય છે ટુ શેર કોમન. બાળકો, શેર કરવું એટલે વહેંચવું. પેલા છે ને આ વસ્તુ સમજો. શેર એટલે આપણે નહીં શેરિંગ કરતા, આપણે નાસ્તાનો ડબ્બો લઈ ગયા હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ માટે શેર કરીએ છીએ, એને શેર એટલે વહેંચવું. યસ બાળકો, વિદ્યાર્થી મિત્રો, વહેંચવું અને વેચવું આ બંનેમાં બહુ ફરક છે. સમજો, તમારે વેચવું એટલે સેલ કરવું, વેચાણ કરવું. વહેંચવું એટલે ડિસ્ટ્રીબ્યુટ કરવું. તમે તમારા લંચ બોક્સમાં સેન્ડવિચ લઈ ગયા છો, તો સેન્ડવિચના મમ્મીએ છે ને 4 પીસ કરી આપ્યા છે. તો તમે 4 ફ્રેન્ડ સર્કલમાં 4 વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બેઠા અને તમારા ફ્રેન્ડને કીધું કે લે 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 એક. પણ આપના ફ્રેન્ડ છે ને તમને બહુ સારી રીતે ઓળખે, આની સેન્ડવિચ નો લેવાય, આની સેન્ડવિચનું 1 પીસ લીધું એટલે પૂરેપૂરી વસૂલ કરશે. તમે ધરાર કીધું લે લે 1 પીસ તો લે, મમ્મીએ મસ્ત બનાવી છે, 1 પીસ લે. પણ આપણા મિત્રને આપણી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો, આની સેન્ડવિચનું પીસ નહીં, આની 1 સેન્ડવિચ એટલે 100 સેન્ડવિચ બરાબર વસૂલ કરશે. તો એને ધરાર કીધું, એટલે તું તારી ફ્રેન્ડ છું, તને મારા પર વિશ્વાસ નથી, હું તારો મિત્ર છું, તને મારા પર વિશ્વાસ નથી, તું 1 પીસ નહીં લે. તો બહુ તાણ કરીને એટલે મિત્રોએ હાથ નાખીને 1 પીસ લીધો.
બીતા બીતા હો બિચારા, હા આની સેન્ડવિચ ખાય પછી શું થાય બાળકો. હવે સેન્ડવિચ ખાઈને જેવું એને બાઈટ બટકું ભર્યું સેન્ડવિચમાં, એટલે એની ફ્રેન્ડ બોલી, મિત્ર બોલ્યો, લાવો 10-10 રૂપિયા હાલો. આને છે ને વેચ્યું કહેવાય, વેચાણ કર્યું કહેવાય. યસ, પણ 4 મિત્રો એક સર્કલમાં બેઠા હોય ને એક સેન્ડવિચના 4 કટકા હોય ને ચારે એક એક કટકો ખાય અને એક પણ રૂપિયાની લેતી દેતી ન થાય ને શેરિંગ કર્યું કહેવાય ને વહેંચ્યું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો વહેંચવું. અને કોમન, કોમન એટલે સરખું. હવે તમે ગણિત ભણ્યા હતા ત્યારે કોમન કાઢતા એટલે તમને ખબર છે કોમન એટલે સરખું. એટલે કમ્યુનિકેશન નો મતલબ થાય છે તું શેર કોમન, એટલે એક સરખી વસ્તુ દરેક જગ્યાએ વહેંચવી. આને કહેવાય કમ્યુનિકેશન. સમજાય છે? શોર્ટ એન્ડ સ્વીટ. કમ્યુનિકેશન એટલે એક વસ્તુ દરેક જગ્યાએ કોમન, એટલે સરખી વસ્તુ વહેંચવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ. પ્રત્યાયનના અર્થમાં સમય જતા ઘણા પરિવર્તનો આવ્યા. પ્રત્યાયન એટલે કમ્યુનિકેશન, માહિતી સંચાર. શબ્દ કેવો ડેન્જર છે તમે જુઓ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રત્યાયનના અર્થમાં સમય જતા ઘણા પરિવર્તન, ચેન્જીસ આવ્યા છે, જેના લીધે આજે પ્રત્યાયન એટલે માહિતી સંચારનો અર્થ નાનો નહીં, પણ એનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ બન્યું છે. બાળકો, આદિમાનવો છે ને એની પાસે કમ્યુનિકેશનનું માધ્યમ ન હતું. આદિમાનવો એટલે એમ સમજો કે બોલી ન શકતા હતા, એકબીજા ભાષાથી સમજાવી નથી શકતા. તો આદિમાનવો ભાષાથી નહોતા સમજાવતી શકતા ને, ત્યારે સંકેતો અને હાવભાવથી અશાબ્દિક, અશાબ્દિક એટલે કોઈ પણ જાતના શબ્દો વિના હાવભાવથી, ઈશારા દ્વારા, ઇંગ્લિશમાં જેને કહેવાય જેસ્ચર, હાવભાવથી, હે ને, સંકેતો દ્વારા, ઈશારાઓ દ્વારા આપણે જો ઘણી જગ્યાએ જો કે આપણે મહેમાન તરીકે ગયા હોય એટલે મમ્મી અને પપ્પા તમે જોજો એનું કમ્યુનિકેશન હાવભાવથી હોય. પપ્પા સમજો વાતું એ ચડી ગયા, મમ્મી બરાબર કંટાળ્યા છે કે હવે ઘરે જવું છે, મોડું થઈ ગયું છે, અને પપ્પા હલતા નથી, જે આપણે ત્યાં જેની ઘરે આપણે બેસવા ગયા છીએ મહેમાન તરીકે. તો પપ્પા જેવા મમ્મી સામું જોશે ને એટલે મમ્મી ખાલી જો આમ ઈશારો કરશે એટલે પપ્પા સમજી જાય ને, હું સમજી જાય, હાલો હવે ટાઈમ થઈ ગયો છે, હવે નીકળો ફટાફટ. આને કહેવાય સંકેતો દ્વારા અને હાવભાવથી અશાબ્દિક. બોલો, મમ્મી એક પણ શબ્દ ન બોલે, ખાલી આમ ઈશારો કરે. પછી ક્યારેક ક્યારેક કઈક પ્રોબ્લેમ થયો એટલે મમ્મી ખાલી આમ કરે, એટલે પપ્પા શાંત, એકદમ સ્ટોપ. સમજાય છે? આ હાવભાવ છે, આ જેસ્ચર છે, આ સંકેતો છે. તો સંકેતો દ્વારા તમે કમ્યુનિકેશન કરી શકો છો. હા પાપા કરે, હા પાપા એમ કરે, મમ્મી એમનું કઈક ભૂલ થઈ ગઈ હોય ને એટલે ખાલી આમ 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 જેસ્ચર કરે, હો આમ ખાલી હાવભાવ એવો સંકેત બતાવે એટલે મમ્મી સમજી જાય, આપણો વારો પડી જાય. ઓકે, તો બાળકો આ પ્રત્યાયન છે, માહિતી સંચાર છે ને, એ બાળકો ત્યારે બોલીને નહોતું થતું, હે ભાષા નહોતી. તો ભાષાના ઉપયોગ વગર તો સંકેતો, હાવભાવ અને અશાબ્દિક સ્વરૂપે માહિતી સંચાર થતું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે બાળકો ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બની રહ્યું છે. આજે વિદ્યાકુલના માધ્યમથી તમે જે ભણી રહ્યા છો ને, ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ કમ્યુનિકેશન. આ પણ એક પ્રસારણ છે, જેને સ્ટ્રીમિંગ કહેવાય. સ્ટ્રીમ કરવું એટલે પ્રસારણ કરવું. તમે જુઓ, અહીંયા અમે એક જગ્યાએથી સ્ટ્રીમ કરીએ છીએ એટલે તમારી જેવા હજારો વિદ્યાર્થીઓ એક સાથે, મેં કીધું ને કોમન, એટલે એક સમાન વસ્તુ અહીંથી શેર કરવામાં આવે છે, વહેંચવામાં આવે છે, અને દરેક વિદ્યાર્થીઓ એક સાથે એક વસ્તુ એક સમયે જોઈ શકે છે. યસ ઓર નો? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું. તો પ્રસારણના વિવિધ માધ્યમો આગળ આવશે, પણ જણાવી દો, ટીવી છે, મોબાઈલ છે, આ તમે જે ભણી રહ્યા છો, મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ, આ બધા પ્રસારણના વિવિધ માધ્યમો છે. રેડિયો. બાળકો, માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. કોઈ એક દ્વારા માહિતી સંચાર શક્ય બનતું નથી. દ્વિમાર્ગી એટલે આવી રીતે. સમજાય છે? દ્વિમાર્ગી. અહીંયા જુઓ, આ ડ્રોઈંગ્સ તમે જુઓ એટલે તમને આઈડિયા આવી જશે. છે દ્વિમાર્ગી, વન વે નથી, ટુ વે છે. યસ,
માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. એટલે આપણે કોઈ એક જગ્યાએથી માહિતી મેળવવાની અને અન્ય જગ્યાએ પહોંચાડવાની. ઓકે, આ પ્રક્રિયામાં માહિતી મોકલનારા દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. માહિતી મોકલનાર દ્વારા આપણને માહિતી મળે, આપણે એ માહિતી શું કરીએ? યોગ્ય માધ્યમ, ટીવી, રેડિયો, ટેલિવિઝન કે તાર ટપાલ દ્વારા યોગ્ય માર્ગ દ્વારા મોકલીએ એને કહેવાય માહિતી સંચાર. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે. હવે આ શબ્દ છે ને, તમારામાં અર્થઘટન કરવું અને પ્રતિસાદ આપવો એટલે પ્રત્યુત્તર આપવો અથવા વળતો ઉત્તર. વિદ્યાર્થી મિત્રો, તો માહિતી મેળવનાર શું કરે? સમજો, હું માહિતી મેળવનાર છું આ વ્યક્તિ પાસેથી, તો પહેલા તો એ માહિતીને હું સમજીશ, વિચારીશ, એનું અર્થઘટન કરીશ. હાલો વિદ્યાર્થી મિત્રો, અર્થઘટન કર્યા પછી આ માહિતી હું સમજી વિચારીને અર્થઘટન કરીને એનો વળતો ઉત્તર આપીશ, એને કહેવાય પ્રતિસાદ. આ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ, સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શું થાય છે? આદાન પ્રદાન. શબ્દ કેવો મસ્ત યુઝ કર્યો, જુઓ તમે, આદાન પ્રદાન. આદાન પ્રદાન એટલે માહિતી મળે અને પાછી મોકલીએ, એને કહેવાય આદાન પ્રદાન. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ, યસ, કમ્યુનિકેશનમાં બધું આવી જાય બાળકો. સંવેદનાઓ શેર કરી શકાય, લાગણીઓ શેર કરી શકાય. હું શેર શબ્દ બોલું છું, શેર એટલે વહેંચી શકાય, આપલે કરી શકાય ને આદાન પ્રદાન કરી શકાય. માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે શાબ્દિક માહિતી સંચાર બને છે. ઓકે, પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, શું કે શાબ્દિક માહિતી સંચાર એટલે શું? તો શાબ્દિક માહિતી સંચાર સ્વાભાવિક છે, શબ્દોથી સમજાવવામાં આવે છે, બોલીને. હાલો, ઓકે, ભાષા દ્વારા અથવા તો લખીને. શબ્દ બે રીતે થાય. અત્યારે જે હું બોલું છું એ મૌખિક છે, પછી શબ્દો લેખિત પણ હોઈ શકે. યસ ઓર નો? તો કહેવાનો મતલબ શું છે? માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ, જો અહીંયા લખ્યું છે શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા. હવે શબ્દોનો ઉપયોગ બે રીતે થાય, લેખિત અને મૌખિક. વિદ્યાર્થી મિત્રો, તો માહિતી સંચારમાં જ્યારે શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને છે. સંદેશાઓ શબ્દો દ્વારા અથવા તો ભાષા દ્વારા રજૂ થાય છે. ડન બાળકો? શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક હોય છે. આવી ગયું? હવે શબ્દ છે તો શબ્દ તો લેખિતમાં પણ હોય અને મૌખિક પણ હોય. વિદ્યાર્થી મિત્રો, શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ અગત્યનું છે. હવે આપણે શાબ્દિક માહિતી સંચાર આપતા પછી વિદ્યાર્થી મિત્રો બોલવાનું હોય કે લખવાનું હોય તો વાક્ય રચના પ્રોપર હોવી જોઈએ. યસ, વાક્ય રચનામાં દરેક વાક્યોમાં પ્રોપર શબ્દ હોવા જોઈએ. એટલે એમ કહેવાય કે શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી એટલે યોગ્ય સમયે યોગ્ય શબ્દ છે, યોગ્ય સમયે યોગ્ય શબ્દ અને વાક્યમાં તેનું સ્થાન પણ અગત્યનું હોય છે કે જે શબ્દ હોય ને એનું જે તે વાક્યમાં સ્થાન અગત્યનું હોય છે. આથી વાક્યમાંથી મળતા સંદેશાઓનો ચોક્કસ અર્થ નીચે. બાળકો, તમે છે ને સારાંશ લખો છો ને 5 માર્ક્સના પ્રશ્નમાં, તો 5 માર્ક્સના પ્રશ્નમાં જ્યારે તમે સારાંશ લખો છો, એ સારાંશ શું છે? શાબ્દિક એવું ભંડોળ કે તમે 5 માર્ક્સને આખી 3 લીટીમાં એવી રીતે લખી નાખ્યું કે તમે જો 3 લીટી વાંચો ને તો એનો અર્થ નીકળે. એટલે તમે સમજી શકો કે ઉપરનો 5 માર્ક્સનો 3 પેજનો પ્રશ્ન કેવા શું માંગે છે. સમજાય છે? મહેશ્વરી, બટા આઈએમપી બરોબર છે, બરોબર છે.
પણ એસપી માં આઈએમપી એક તો હું બીએ સિવાય આપણે કઈ કરાવતા નથી. અને વાત રહી એસપી ની, આઈએમપી કરતા ટેક્સ્ટ બુકમાં વાંચવાનું શરૂ કરી દો. આ તમે 3 ને 5 વાર આઈએમપી માંગો છો, બરોબર છે, એના કરતા વાંચવાનું શરૂ કેમ નથી કરી દેતા? સ્વાધ્યાયના પ્રશ્નો વાંચો, એ આઈએમપી એમ સમજી લો. સમજાય છે? આઈએમપી નો હોય તમારી દુનિયા અટકી જાય હો ભણવાની. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ નેગેટિવ વસ્તુ છે. તમે સ્ટાર્ટઅપ તો કરો, શરૂઆત તો કરો. એટલે તમારો મતલબ એવો થયો કે આઈએમપી નહીં, ભણવાનું બંધ. તો આ ચોપડી છે ને ટેક્સ્ટ બુક, એ આખી આઈએમપી જ છે. ટેક્સ્ટ બુક ની ઉપર જ લખી દેવાનું પુઠામાં આઈએમપી, એટલે તમને આઈએમપી માંગવાનું મન જ ન થાય. સમજાય છે? હા, ટેક્સ્ટ બુક લઈ લ્યો ને એટલે નવું હોય ને પૂઠું, ત્યાં એવી માર્કર પેન થી લખવાનું, ગમે એમ કરો ને જાય નહીં, પૂઠું તૂટી જાય પણ આઈએમપી લખેલું ન જાય. તો ટેક્સ્ટ બુક જ આઈએમપી છે આખી. મંડો વાંચવા, જે પૂછાશે એના માર્ક્સ મળશે, નહીં પૂછાય એનું નોલેજ મગજમાં મળશે. ઓકે, સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ નો સિદ્ધાંત અનુસરવા જેવો છે. જો કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ એટલે ટૂંકું અને સ્વીટ એટલે મીઠું. સ્વીટ એટલે મીઠું એટલે ગળ્યું થાય, પણ અહીંયા કઈ માહિતી ગળી ન હોય, એને ચાખવાની ન હોય. પણ શોર્ટ એન્ડ સ્વીટ એટલે સરળતાથી સમજી શકો, હે ને, અને સરળતાથી તમે એને વાંચીને આઈડિયા આવી જાય, એનું અર્થઘટન થઈ જાય. એટલે સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. શોર્ટ એન્ડ સ્વીટ એટલે ટૂંકો અને સરળ. સમજાય છે? માહિતી સંચારમાં શબ્દ રહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે. અનધર 1 માર્ક્સ નો ક્વેશ્ચન કે અશાબ્દિક માહિતી સંચાર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જે માહિતી સંચારમાં શબ્દ રહિત માહિતી મોકલવામાં આવે છે ત્યારે તેને અશાબ્દિક માહિતી સંચાર કહેવામાં આવે છે. બોલો, માહિતી કેવી હોવી જોઈએ? શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકી અને ટચ. ટૂંકી અને ટચ શું કામ ખબર? ટૂંકી માહિતી છે ને ટચ જલ્દી થાય, જલ્દીથી સમજ પડે. એટલે તમને જુઓ રીલ્સમાં વધુ મજા આવે છે, કારણ કે રીલ્સમાં માહિતી ટૂંકી હોય એટલે ફટાફટ ટચ થાય, અને ટૂંકો સમયગાળો હોય એટલે આખો 5 10 15 મિનિટનો વિડીયો ન જોવો પડે, તમારે 60 સેકન્ડમાં એનું અર્થઘટન થઈ જાય. હા, એટલે તો આપણે રીલ્સ ફેરવ્યા કરીએ છીએ. ઓકે બાળકો, અશાબ્દિક માહિતી સંચારની વાત કરું તો આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપલે ઈશારા દ્વારા, મેં કીધું ને જેસ્ચર, હમણાં ઉદાહરણ આપ્યું હતું. પછી શારીરિક અભિવ્યક્તિ. શારીરિક અભિવ્યક્તિ એટલે શારીરિક ફિઝિકલ હાવભાવ આપવા. નીચે બેસ. આ ભલે અત્યારે હું શાબ્દિક રીતે સમજાવું છું, પણ એમ આને કહેવાય શારીરિક અભિવ્યક્તિ. શારીરિક મુદ્રા મેં હમણાં શીખવાડ્યું હતું ને, હા બરોબર. પછી ચહેરાના હાવભાવ. જો આ ચહેરાના હાવભાવ છે, જો હેપીનેસ, હેપીનેસ. પછી કન્ફ્યુઝન, હે આપણે 90% કન્ફ્યુઝ થઈ જાય. સેડનેસ, રોતલું. હા, પછી સરપ્રાઈઝ, સરપ્રાઈઝ. એંગર, માગતા ને કોઈ દિવસ આઈએમપી, એંગર. હા, પછી એક્સાઇટમેન્ટ. ઓહ સર, આજે શું ભણાવવાના છે, આજે નવું ચેપ્ટર શરૂ થયું, એક્સાઇટમેન્ટ છે. આ બધી માહિતી સંચારના માધ્યમો છે. આ બધી શારીરિક મુદ્રા અને ચહેરાના હાવભાવ, આ બધું આવી ગયું. આંખના ઈશારા, આમ કરીએ આપણે, આંખના ઈશારા. ઓકે. અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા થાય છે. યસ વિદ્યાર્થી મિત્રો, તમે મંદિરમાં જાઓ ને એટલે ઘણા એવા ભીત ચિત્રો હોય. આ ભીત ચિત્રો કહેવાય. આ એવા ભીત ચિત્રો છે જેનાથી તમને એ મંદિરની કલા કારીગરી અને ત્યાંની આસપાસની સંસ્કૃતિનો ખ્યાલ આવે. તો આ માહિતી એકત્ર થઈ ગઈ કહેવાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હું શું કહેવા માંગુ છું, આ જે ભીત ચિત્રો હોય ને બાળકો, એ ભીત ચિત્રો તમે આ મોટા મોટા મંદિરોમાં અથવા આપણા જે પુરાતન તત્વ વિભાગના જે મંદિરો છે, એ ઉપરાંત તાજમહેલ છે, ત્યાંની તમે નકશીઓ જુઓ, અલગ અલગ કલા કારીગરી જુઓ,
હે ને, એમાં અલગ અલગ જો આવી રીતે શિલ્પોમાં કંડારેલું હોય પથ્થરો કોતરીને, તો આઈડિયા આવી જાય કે સંસ્કૃતિ શું દર્શાવવા માંગતી હતી. જેમ કે મોહેન્જો દરો છે, પછી તમે મોઢેરાના સૂર્ય મંદિરમાં જાઓ તો તમને સમજાય જાય. એ ઉપરાંત ચિત્રો, ડ્રોઈંગ્સ દ્વારા તમે માહિતી મેળવી શકો. યસ, ઘણી એવી કલાત્મક ચિત્ર દ્વારા તમને ત્યાંના આસપાસની સંસ્કૃતિનો આઈડિયા આવી જાય. નકશો એટલે મેપ, જોઈ લો, મેપ તો જીવતું જાગતું ઉદાહરણ છે. હે, ભારતનો આમ નકશો એટલે ખબર પડે ગુજરાત કઈ દિશામાં છે, મહારાષ્ટ્ર કઈ દિશામાં છે, કાશ્મીર કઈ દિશામાં છે, કન્યાકુમારી કઈ દિશામાં છે, સમજાય છે? ઓકે. પછી તોપોની સલામી. હા, તોપોની સલામી એટલે ઘણી જગ્યાએ એવા શહીદ સ્મારકો હોય જ્યાં તોપોની સલામી જે શહીદોને આપવામાં આવેલી એ બાબતે એની યાદગીરી પૂરતું મૂકેલું હોય, જેથી આપણને એના વિશે આઈડિયા આવે, સમજી શકીએ. ઓકે. સાયરન, જો આ શબ્દ છે ને તમને સમજાવું. સાયરન એટલે એક પ્રકારનો એવી બીપ વાગે, એવો અવાજ થાય. તમે ખાસ કરીને સરકારી શાળાઓ કે સરકારી ઓફિસો હોય ને એમાં સાયરનની સુવિધા હોય. પેલા સરકારી શાળા સારા વોઇસ, એવો અવાજ હોય. જેમ સરકારી શાળામાં રિસેસ પડે ને એટલે વાગે, આવો અવાજ જો તમે સાંભળો હોય વિદ્યાર્થી મિત્રો, આ સાયરન એટલે વિદ્યાર્થીઓને ખબર પડી જાય કે રિસેસ પડી. બેલ પડવું, વોઇસ, અવાજના માધ્યમથી. જોઈ લો, ટીન ટીન, એક બેલ પડે, બીજો લેક્ચર પૂરો થાય, બે બેલ પડે, ત્રીજો લેક્ચર પૂરો થાય, ત્રણ બેલ પડે, સંભળાય છે સાયરન. આ બધું એક પ્રકારનું માહિતી સંચાર જ છે વિદ્યાર્થી મિત્રો. પણ કેવું માહિતી સંચાર છે? અશાબ્દિક. ઓકે. ચહેરાના હાવભાવ દ્વારા. બોલો, હવે ચહેરાના હાવભાવમાં આપણને કઈ એમ શબ્દો જળી આવે, ઈશારા કરે એ શબ્દ આવે નહીં. અશાબ્દિક માહિતી સંચારના ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચારની વ્યાખ્યા હવે આવી. અત્યાર સુધી આપણે અર્થ ને એ બધું જોયું. કમ્યુનિકેટ, ટુ શેર કોમન એટલે સમાન વસ્તુઓ વહેંચવી. વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞા દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. પરીક્ષામાં પૂછાય ને માહિતી સંચાર એટલે શું, આ વ્યાખ્યા લખવાની છે કે માહિતી સંચાર એટલે શું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આપણા વિચારો, આપણે શું કહેવા માંગીએ છીએ, આપણો અભિપ્રાય શું છે. સમજો, એક જ વસ્તુ પર 5 લોકોને ઉભા રાખો ને તો 5 વ્યક્તિઓનો અભિપ્રાય અલગ હોય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હું કોઈ એક વિદ્યાર્થીને એમ અહીંથી એમ પૂછું કે આ શું છે, તો કોઈ એક વિદ્યાર્થી એમ કે આ પેન છે, કોઈ એક વિદ્યાર્થી એમ કે છે આ ઇન્ક પેન છે, કોઈ વિદ્યાર્થી એમ કે છે કે આ એક સ્ટીક છે, કોઈ વિદ્યાર્થી એમ કે છે કે આ એક પ્રકારની લાકડી છે. આને કહેવાય અભિપ્રાય. એટલે એક જ વસ્તુ એક જ છે, પણ એક વસ્તુ પ્રત્યે દરેકના અભિપ્રાયો કેવા છે? જુદા જુદા. વિદ્યાર્થી મિત્રો, તો વિચારો, આપણે જે વિચારીએ છીએ તે, આપણા અભિપ્રાયો અને આપણી પાસે જે માહિતી છે એનું વક્તવ્ય દ્વારા એટલે બોલીને. વક્તવ્ય દ્વારા એટલે વિદ્યાર્થી મિત્રો બોલીને. લખાણ દ્વારા એટલે શાબ્દિક લખાણ, લેખિતમાં. બરોબર? એનો મતલબ બોલીને એટલે આ મૌખિક થઈ ગયું, અને લખાણ એટલે લેખિત. અને સંજ્ઞાઓ દ્વારા. હવે સંજ્ઞાઓમાં ઈશારાઓ, જેસ્ચર, હાવભાવ બધું આવી ગયું. તો વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. વિદ્યાર્થી મિત્રો યાદ રહેશે? વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? માહિતી સંચાર એટલે શું? વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, હાલો વિદ્યાર્થી મિત્રો, લખાણ એટલે લેખિત કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી, સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. યસ, માહિતી સંચારમાં તમે આ પણ લખી શકો કે માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. ઓકે. નરેન્દ્રભાઈ મોદીએ એવું એલાન કર્યું કે હમણાં 30 સપ્ટેમ્બરે 2000 ની નોટ બંધ થઈ જશે. તો એક વ્યક્તિએ આપણા માઇન્ડમાં, હાલો,
આપણા માઇન્ડમાં દાખલ કરી માહિતી. હાલો, કઈ માહિતી? કે 30 સપ્ટેમ્બર સુધીમાં 2000 ની નોટ બેંકમાં બદલી લેવી, ત્યારબાદ બદલી આપવામાં આવશે નહીં. આને કહેવાય માહિતી સંચાર. માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. તો મેં જે તમને ઉદાહરણ આપ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ પોતાના નોટબંધીના વિચારોની જે તારીખ હતી એ ભારતની દરેક જનતાના મગજમાં દાખલ કરી, એને કહેવાય માહિતી સંચાર. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો. આ રીતે છે ને માહિતી સંચારની આખી પ્રક્રિયા હોય, પ્રોસેસ. હવે આ પ્રોસેસ શું કામ આપી છે એ મને નથી ખબર, ખરેખર ન આપવી જોઈએ. આટલું બધું કઈ ડિટેલમાં કોઈ માહિતી આપલે કરવા માટે વિચારે વિદ્યાર્થી મિત્રો? પણ કાંઈ વાંધો નહીં, જોઈએ. એ લોકો શું ખબર, એક ઉદાહરણ સહિત આપ્યું, સાંભળો. આ પ્રક્રિયા આવી રીતે માહિતી સંચાર થાય, કે પેલા શું થાય, પછી શું થાય, પછી શું થાય, પછી શું થાય, પછી શું થાય, 6 તો પ્રક્રિયાના મુદ્દા આપ્યા છે. ઓકે, આ એક માત્ર ઉદાહરણ સ્વરૂપે સમજવાનું છે. ઓકે, જો રાજકોટ થી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા. સમજો, પ્રશ્ન એવો છે કે રાજકોટ થી રાત્રે 8 કલાક પછી, આપણે રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે. શેમાં જવું છે? બસમાં જવું છે. તો 8 વાગ્યા પછી રાજકોટ થી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે? આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જોઈએ. પેલું સંદેશાનું ઘડતર થયું. ઓહો, આમ જુઓ તમે, સંદેશાનું ઘડતર એટલે હું જોજો, આ એક ઉદાહરણમાં બધું સમજવાનું છે. ઓકે, માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. ઓ માય ગોડ, સંદેશાની રચના. હા ચાલે, બીજું ઉદાહરણ ચાલે, કેમ ન ચાલે? યસ, આ થોડું કઈ ફિક્સ છે. યસ, સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. ઓકે, હવે સંદેશાનું ઘડતર થયું. જો અહીંયા રાજકોટ થી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે? આ પ્રશ્ન છે. એવા પ્રશ્નની રચના કરવામાં આવે છે. બોલો, હવે જે મને પ્રશ્ન થાય મારા મનમાં, પેલા પ્રશ્ન શેમાં થાય? મનમાં શું પ્રશ્ન થાય છે કે રાજકોટ થી 8 વાગ્યા પછી બરોડા એટલે કે વડોદરા જવાની બસ કેટલા વાગે મળશે? આ મારો પ્રશ્ન થયો. આને કહેવાય સંદેશાનું ઘડતર. જોઈ લો, અહીંયા સંદેશો ઘડાયો. એ હાલો વિદ્યાર્થી મિત્રો, પછી માધ્યમની પસંદગી. તો માધ્યમ એટલે વચ્ચેનું માધ્યમ. જો વાંચીએ, સંદેશાની રચના કર્યા પછી, હાલો પેલું તમને ખબર પડી ને, ઘડતર. પેલા તો મગજમાં સંદેશાનું ઘડતર થાય વિદ્યાર્થી મિત્રો, પછી માધ્યમની પસંદગી. સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ જવું કે માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતા વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે. હાલો એ સમજાવો, માધ્યમની પસંદગી. હાલો, મારા માઇન્ડમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો, એને કહેવાય સંદેશાનું ઘડતર. સંદેશો શું છે કે રાજકોટ થી વડોદરા જવું છે, તો 8 વાગ્યા પછી કેટલા વાગ્યા બસ મળશે? ઓકે, તો હવે આ માહિતી જાણવા માટે મારી પાસે કયા કયા માધ્યમ હોઈ શકે? એક તો હું ગાડીની કિક મારીને બસ સ્ટેશને જાઉં અને ત્યાં જઈને રૂબરૂ જઈને માહિતી મેળવું. હાલ, એ ઉપરાંત હું મારા મોબાઈલમાં ગૂગલ કરીને, સમજો આપણે જીએસઆરટીસી ની બસમાં જવાનું છે, એટલે એસટી બસ, ગુજરાત સરકાર જે બસ આવે ને, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, આ બસમાં મારે જવું છે. તો રાજકોટનો જે ડેપો છે ને, ત્યાંનો હું નંબર મેળવી લઈશ અને ફોન કરીશ. થઈ શકે? યસ, આ માધ્યમ થયું. બે માધ્યમ હું બોલ્યો, સમજાણું? એક તો હું રૂબરૂ જાઉં, એ હાલો. બીજું, ફોન દ્વારા વાત કરીને પૂછું કે રાજકોટ થી વડોદરાની બસ 8 વાગ્યા પછી કેટલા વાગ્યા મળશે? તો સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવે છે. હવે આ ઉદાહરણ પ્રમાણે સાહેબ શ્રીએ કોની પસંદગી કરી? ટેલિફોનના માધ્યમથી. તો ટેલિફોન એ શું થઈ ગયું? માધ્યમ. ઓકે, હવે બાળકો સંદેશો મોકલવાનો છે. જોજો, પેલા તો આપણા મનમાં વિચાર આવ્યો, પછી આપણે માધ્યમની પસંદગી મનમાં જ કરી. આ સીધા પૂગી નથી ગયા. પેલા મનમાં વિચાર આવ્યો કે 9-8 વાગ્યા પછી રાજકોટ થી વડોદરા જવા માટેની બસ કેટલા વાગે મળશે? મનમાં વિચાર આવ્યો. પછી મેં મનમાં વિચાર્યું કેવી રીતે જાણી શકાય?
તો બાઇક લઈને કિક મારીને બસ સ્ટેશને જાવ તોય જવાય, પણ એમાં તો સમય બગડે. તો ફોન થી જાણી શકાય? હા. તો મેં મનમાં નક્કી કર્યું કે ફોન ના માધ્યમનો ઉપયોગ કરીશ. હાલો વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? જાગો છો? ઓકે. તો હવે હું સંદેશો મોકલીશ. જુઓ, હવે સંદેશો મોકલવાનો ત્રીજા સ્ટેપ ઉપર. સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. પેલા માઇન્ડમાં સંદેશાની રચના એટલે કે ઘડતર થયું, મગજમાં, અને મગજમાં માધ્યમની પસંદગી કરી ફોનના માધ્યમથી. હવે હું ફોન કરીને સંદેશો મોકલીશ. ટેલિફોન દ્વારા મેં રાજકોટના બસ સ્ટેશન પર 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે એ પૂછવા માટે ફોન કરી દીધો. હાલો, સંદેશો મોકલી દીધો. હાલો 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 વિદ્યાર્થી મિત્રો, સંદેશો મોકલી દીધો. હવે સંદેશો સ્વીકારનારની પ્રક્રિયા હવે શરૂ થાય. તો બોલો, પહેલા 2 સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો. જો હું તમને સમજાવું આ રીતે. આ પહેલા 2 સ્ટેપ છે, સોરી, આ પહેલા 2 સ્ટેપ છે એ શેમાં નક્કી થયા? મગજમાં. મગજમાં જ મેં માધ્યમ સિલેક્ટ કરી લીધું. ડન. હવે મેં સંદેશો ફોન કરીને સંદેશો મોકલ્યો. સંદેશો શું મોકલ્યો? કે રાત્રે 8 વાગ્યા પછી રાજકોટ થી વડોદરા જવું હોય તો રાજકોટ થી વડોદરાની કેટલા વાગ્યાની બસ મળશે? હવે સંદેશો સ્વીકારશે. હવે સ્વીકારનાર કોણ હોય? એસટી બસ ડેપો વાળો. તો સાંભળો, સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશોનો સ્વીકાર કરે છે. એટલે જેવો અહીંથી 3 નંબર પર ફોન કરવામાં આવ્યો ને કે હાલો, રાજકોટ એસટી બસ ડેપો માંથી બોલું છું. કીધું, કોણ બોલો છો? રાજકોટ એસટી બસ ડેપો માંથી બોલો છો? હા, નમસ્કાર, રાજકોટ એસટી બસ ડેપોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મારે એ જાણવું હતું કે 8 વાગ્યા પછી મારે રાજકોટ થી વડોદરા જવું હોય તો મને કઈ બસ મળે? તો પ્રિય સ્વજન, તમને 8 વાગ્યા, અચ્છા, આ સંદેશો સાંભળ્યો એને. હાલો વિદ્યાર્થી મિત્રો, તો એને સંદેશો સ્વીકાર્યો. કેટલો પ્રેમથી સ્વીકાર્યો. અને આપણા રોકેટો છે કે નહીં, ઉડે હો સીધા. હા. તો બાળકો, ટેલિફોન દ્વારા રાજકોટ થી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે. તો બોલો, ડેપો પર જે અધિકારી હતો, હા, મેં તમારો સંદેશો મેળવી લીધો છે, તમે 2 સેકન્ડ વેઇટ કરો, હું હમણાં જ તમને જણાવું છું કે રાજકોટ થી વડોદરા જવા માટે 8 વાગ્યા પછીની કેટલા વાગ્યાની બસ મળશે. હાલો વિદ્યાર્થી મિત્રો, છે? હવે જુઓ, સંદેશાનું અર્થઘટન થશે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે. આ તો બિચારા હવે પ્રેમથી લખ્યું છે, બાકી ભાષા અમુક ડેન્જર વાપરે. કોણ બોલો છો? જાણે એસટી ડેપો બસ એને પોતે બનાવ્યો હોય, એસટી બસ ડેપોનો ટ્રસ્ટી હોય એમ તો વાત કરે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, સંદેશો મોકલનાર રાજકોટ થી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ સમજે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે સંદેશાનો પ્રત્યુત્તર. સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનો પ્રત્યુત્તર આપે છે ત્યારે સંદેશો સ્વીકારનાર રાજકોટ થી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે છે. હવે સંદેશાનું અહીંયા અર્થઘટન થાય. પેલા બોલો, સંદેશો સ્વીકાર્યો એટલે પેલા રાજકોટ વાળા જેને વડોદરા જવું છે વ્યક્તિએ ફોન કર્યો એટલે આને સંદેશો સ્વીકાર લીધો. પછી સંદેશાનું અર્થઘટન કર્યું. એને મનમાં એને વિચાર્યું કે આ ભાઈ 8 વાગ્યાની બસનું પૂછવા માંગે છે, એટલે વળી ફોનમાં કીધું, તમે 8 વાગ્યે બસ ઉપડશે એની વાત કરો છો? તો આને ફરીથી પ્રત્યુત્તર આપ્યો કે ના, રાજકોટ થી 8 વાગ્યા પછી કઈ કઈ બસ વડોદરા જવા માટે ઉપડે છે. અને પછી આખી માહિતી સંચારનો એન્ડ આવે. પછી લિસ્ટ આપશે કે રાત્રે 8 વાગ્યા પછી એક બસ 9 વાગ્યે, 9:30, 9:45, 11 વાગ્યે વડોદરા જવા માટે, રાજકોટ થી વડોદરા જવા માટે બસ ઉપડે છે. તો 6 પ્રક્રિયાના મુદ્દા છે. આ 6 પ્રક્રિયામાં તમે આદાન પ્રદાન નીકળો ત્યારે પરફેક્ટ માહિતી સંચાર થાય છે. ઓકે, ડન થયું વિદ્યાર્થી મિત્રો? તો સંદેશાનું ઘડતર મગજમાં, માધ્યમની પસંદગી મગજમાં, પછી જે માધ્યમનો તમે ઉપયોગ કરો છો એના દ્વારા સંદેશો મોકલો
સંદેશો મોકલશો એટલે સામેવાળો વ્યક્તિ સંદેશો સ્વીકારશે. સ્વીકાર્યા પછી તમે જે માહિતી આપી છે એનું પોતાના માઇન્ડ પ્રમાણે અર્થઘટન કાઢશે, પોતાને ઠીક લાગે એવું, પોતે જેવું સાંભળશે એવું, પોતાને જેવું લાગશે તેવું અર્થઘટન કાઢીને વળતો તમને પ્રશ્ન કરશે અને તમે એનો વળતો ઉત્તર આપશો એટલે માહિતી સંચાર ડન થશે. ઇન્ટરનેટનો અર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ ઇન્ટરનેટ? હવે તમને આમાં તો સમજાવવું જ ન પડે. અત્યારે જે તમે લેક્ચર જોઈ રહ્યા છો, બરોબર, કોના પ્રતાપે જોઈ રહ્યા છો? ઇન્ટરનેટના પ્રતાપે. જરા પણ ઇન્ટરનેટ ડૂલ થયું, જરા પણ ઇન્ટરનેટ આઉટ ઓફ થયું તો તમારી ક્વોલિટી ઘટી જશે અને વધારે પડતું ઇન્ટરનેટ જો જતું રહ્યું તો લેક્ચર બંધ છે. તો ઇન્ટરનેટના જ પ્રતાપે તમે વિદ્યાકુલના માધ્યમથી લેક્ચર નિહાળી રહ્યા છો. તો વાત કરીએ, ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દોના કોમ્બિનેશનથી બન્યું છે. ઇન્ટરકનેક્શન. બાળકો, ઇન્ટરકનેક્શન એટલે એકબીજા સાથે જોડવું અને નેટવર્ક, નેટવર્ક એટલે એક પ્રકારનું જાળું. નેટ આપણે નથી મચ્છરદાનીની નેટ, નેટ એટલે જાળું, મચ્છર ન આવે એ માટે એમાં આપણે જે નેટ બાંધીએ, યસ, નેટ એટલે એક પ્રકારનું જાળું. તો હવે સાંભળો, ઇન્ટરનેટનો અર્થ, ઇન્ટર એટલે આંતર, ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળવું. આમ ઇન્ટરનેટ એટલે આંતર જાળવું. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટનો અર્થ થાય ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળવું. આમ ઇન્ટરનેટ એટલે આંતર જાણવું. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. જોઈ લો, વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે, જેના બીજા નામો જેવા કે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ વગેરે છે. આ ઇન્ટરનેટના અન્ય નામો છે, પણ ખરેખર ઇન્ટરનેટ ઇન્ટરનેટ શબ્દથી જ પ્રચલિત છે. બાકી એના બીજા નામો છે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ. આ ઇન્ટરનેટના અન્ય નામો છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન પ્લસ નેટવર્ક, આ બે શબ્દોને ભેગો થઈને એક શબ્દ બન્યો છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટનો મતલબ થાય છે ઇન્ટર એટલે આંતર, આંતરિક, અને નેટ એટલે જાળું. આમ ઇન્ટરનેટ એટલે આંતર જાણું. ઓકે. કમ્પ્યુટર જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક કહે છે. જો શું લખ્યું છે? કમ્પ્યુટર જૂથને. કમ્પ્યુટર જૂથને એટલે એક કરતા વધુ કમ્પ્યુટર. સેમ કોન્સેપ્ટ આપણે લગભગ ગઈકાલે ચર્ચા કરી હતી. એક કરતા, ત્યારે મેં કીધું હતું લેન, લોકલ એરિયા નેટવર્ક, પછી વેન, વાઇડ એરિયા નેટવર્ક. સમજાય છે? ઓકે, તો એની જ વાત થાય છે. અલગ અલગ કમ્પ્યુટરના જૂથોને, બરોબર, માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર, એટલે કે માહિતી અને સંસાધનોનો એક સાથે સહિયારો ઉપયોગ કરી શકીએ. મેં ગઈકાલે કીધું હતું કે અમારી પાસે 20 પીસી હોય ને તો 20 પીસીમાં જઈને અમે કામ કરી શકીએ, કારણ કે એવી રીતે એનું આંતર જોડાણ થયેલું છે. યસ, લોકલ એરિયા નેટવર્ક દ્વારા, લેન દ્વારા, કે 20 પીસીમાં અમારો ડેટા હોય. સમજાય છે? આ માટે તે હાર્ડવેર અને સોફ્ટવેર થી જોડાયેલા હોય છે. અને સોફ્ટવેર છે બાળકો, હાર્ડવેર ને તમે જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો, પણ સોફ્ટવેર છે ને એ ફીલ થાય કે યસ, આ વિદ્યાકુલનો એપ્લિકેશન સોફ્ટવેર અદ્ભુત એપ્લિકેશન છે, આ ફીલ થાય. જ્યારે હાર્ડવેર, હાર્ડવેર એટલે એમાં શું આવે? અંદર રહેલી હાર્ડ ડિસ્ક, સીપીયુ, મોનિટર, આ બધા એક પ્રકારના હાર્ડવેર કહેવાય. સમજાય છે? ત્યારે સોફ્ટવેર એટલે કમ્પ્યુટરની અંદર જે માઇક્રોસોફ્ટ છે એ સોફ્ટવેર છે. ઓકે. આમ બે કે તેથી વધુ કમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર્સ નેટવર્ક કહે છે. સિમ્પલ થઈ ગયું હવે તમારું કામ. બે કે તેથી વધુ કમ્પ્યુટર. ચાલો, ડન. 1, 2, 3 આ બધા કમ્પ્યુટર એક મેક સાથે જોડાયેલા હોય, બરોબર, એ બધાનું આંતર જોડાણ છે અને દરેક ડેટા બધામાં છે. તો આવા તંત્રને કમ્પ્યુટર્સ નેટવર્ક કહે છે. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? ચાલો, આ કમ્પ્યુટર કોઈ બિલ્ડિંગના એક ઓરડામાં પાસે હોય, વિશાળ જગ્યામાં પથરાયેલી જુદી જુદી ઓફિસમાં હોય, દૂર દૂરના સ્થળે પણ હોઈ શકે.
આના પછી કોનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે 5 મિનિટ ખેંચશું, ઇફ યુ હેવ ડોન્ટ માઇન્ડ. હા, હાય સર, વી નેવર માઇન્ડ. તો જુઓ, આ કમ્પ્યુટર કોઈ બિલ્ડિંગના એક ઓરડામાં પાસે હોય, વિશાળ જગ્યામાં પથરાયેલી જુદી જુદી ઓફિસમાં હોય, દૂર દૂરના સ્થળે પણ હોઈ શકે. આમ નેટવર્કનો વિસ્તાર પાસેના કમ્પ્યુટરથી લઈને વિશ્વના વિસ્તારને આવરી લે છે. જોઈ લો, કમ્પ્યુટર નેટવર્કની આ તાકાત છે. તમે પાસેના વિસ્તાર હોય, દૂર દૂરના વિસ્તાર હોય, કે વિસ્તાર ભલે એક હોય પણ વિશાળ જગ્યામાં પથરાયેલું હોય, તેમ છતાં એકમેકને જોડી લે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એકમેકને જોડી લે છે. તો કમ્પ્યુટર્સથી વિદ્યાર્થી મિત્રો કોઈ બિલ્ડિંગના એક ઓરડામાં પાસે હોય, વિશાળ જગ્યામાં પથરાયેલા હોય, જુદી જુદી ઓફિસમાં હોય, દૂર દૂરના સ્થળે હોય, આમ નેટવર્કનો વિસ્તાર પાસેના કમ્પ્યુટર્સથી લઈને વિશ્વના વિસ્તારને આવરી લેવા માટે સક્ષમ છે. હા, 10 વાગ્યા સુધી પછી ચલાવી તો શકાય, પણ પછી સાહેબના ગળાનું વિચારજો. હા, સમજાય છે? જો કે તમારા આશીર્વાદ છે, ભગવાનની દયા છે. ઓકે, તો કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટની માહિતી કોઈ ધરાવતું નથી. કેટલીક એવી સંસ્થાઓ છે કે જે નેટવર્કના વિવિધ ભાગના વ્યવસ્થાપનમાં મદદ કરે છે. કેટલીક એવી સંસ્થાઓ છે કે નેટવર્કના વિવિધ ભાગમાં, જેમ કે હું તમને વાત કરું તો વોડાફોન પોતાનું નેટવર્ક, જીઓનું નેટવર્ક છે, બરોબર? તો ઇન્ટરનેટની માલિકી એમ ફિક્સ કોઈ પાસે નથી, પણ આ અલગ અલગ જે સંસ્થાઓ છે એ પોતે પ્રોવાઈડ કરે છે. સમજાય છે? હા, બાકી હું કોઈ જગ્યાએ એમ ન કહી શકું કે આ ઇન્ટરનેટ મારું છે એમ. પણ હા, આપણે એનું રાઉટર લીધું હોય તો એ રાઉટર આપણું છે. સમજાય છે? એટલે ઇન્ટરનેટ તો ક્યાંથી સંચાલિત છે? સેટેલાઇટ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કમ્પ્યુટર નેટવર્કના 4 પ્રકાર છે. હાલો, 1 માર્ક્સનો સરસ મજાનો પ્રશ્ન આવી ગયો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કમ્પ્યુટર નેટવર્ક્સના કેટલા પ્રકાર છે? તો કમ્પ્યુટર નેટવર્કના 4 પ્રકાર બાળકો. કમ્પ્યુટર નેટવર્કના કેટલા પ્રકાર? 4. સૌથી પહેલો પ્રકાર આપણે જોઈએ, લેન, લોકલ એરિયા નેટવર્ક. એટલે કે એક નિશ્ચિત સ્થળ પર, પહેલો પ્રાયોરિટી આ, એક નિશ્ચિત સ્થળ પરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય. બાળકો સમજો, એક નિશ્ચિત સ્થળે આપણે વાત લઈ લો ને આપણી વિદ્યાકુલની. અહીંયા વિદ્યાકુલની આપણી જે ઓફિસ છે એમાં સમજો 20 કમ્પ્યુટર્સ છે. અને આ વિદ્યાર્થી મિત્રો, આ 20 કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે. દરેક કમ્પ્યુટરમાં એકબીજા કમ્પ્યુટરનો ડેટા એપ્લે કરી શકાય છે. દરેક કમ્પ્યુટરમાં એકબીજાનો ડેટા છે. તો નિશ્ચિત સ્થળ નિશ્ચિત છે, અને બધા જ કમ્પ્યુટર એકબીજા સાથે, અને અમારે અહીંયા જે કમ્પ્યુટર છે ને વાયરથી જોડાયેલા છે, એને લેન કેબલ કહેવાય. વાયરથી જોડાય બાળકો, તો એને શું કહેવાય? લેન કેબલ. સમજાય છે? અથવા તો વાયર વગર પણ જોડાયેલા હોય. પણ લોકલ એરિયા નેટવર્ક એટલે શું? લેન એટલે શું? લોકલ એરિયા નેટવર્ક એટલે જેટલા કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે ને, બધા કમ્પ્યુટરની બધી ડિટેલ એકબીજામાં હોય. સમજો, આ કમ્પ્યુટર પર જે ફાઇલ મારે ઓપન કરવી હોય, સેમ ફાઇલ હું બીજા કમ્પ્યુટર પર પણ ઓપન કરી શકું છું. પછી આવે છે બાળકો કેન, કેમ્પસ એરિયા નેટવર્ક. કેનનું આ ફૂલ ફોર્મ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. લેન, લોકલ એરિયા નેટવર્ક. કેમ્પસ એરિયા નેટવર્ક એટલે એક કેમ્પસ પરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય. જેમ કે કોઈ કોલેજ હોય, કોઈ સ્કૂલ જ જોઈ લો તમે વિદ્યાર્થીઓ. સ્કૂલમાં સમજો 50 કમ્પ્યુટર, 50 કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય, અને એનું પાછું એક મેઇન સર્વર સિલેક્ટ કરેલું હોય. એટલે સર ત્યાંથી જે કમ્પ્યુટરમાં કમાન્ડ આપે ને એ જ કામ આપણે કરી શકીએ. સમજાણું? અમુક એપ્લિકેશન જો સરે પોતાના કમ્પ્યુટરમાંથી લોક કરી દીધા હોય, તો આપણે પછી શીર્ષાસન કરીને લોક ખોલવાનો પ્રયત્ન કરીએ ને તોય લોક ખુલે નહીં. મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક એટલે એક શહેરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય. એક શહેરના કમ્પ્યુટર, જોજો વિસ્તાર વધતો જાય છે ત્રીજા સ્ટેપમાં.
પહેલા સ્ટેપમાં એક સ્થળે અલગ અલગ કમ્પ્યુટર જોડાયેલા છે બાળકો. કેનમાં શું હતું? એક કેમ્પસમાં અને મેન એટલે મેટ્રોપોલિટેશન. જો મેટ્રો સિટી એટલે ખબર, શહેર, સોરી, તો એક શહેરના અલગ અલગ કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. એટલે કોઈ ભૌતિક સીમા નથી આની, જોઈ લો. કોઈ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય. આમાં જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. તમે જો ઇન્ટરનેટના માધ્યમથી આપણે વિડીયો કોલ કરીને અમેરિકા વાત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરના ઇન્ટરનેટના માધ્યમથી કમ્પ્યુટરમાં બેઠા બેઠા અમેરિકા વિડીયો કોલ કરી શકીએ છીએ. આ વાઇડ એરિયા નેટવર્ક છે. વાઇડ એરિયા નેટવર્કમાં કોઈ ભૌતિક સીમા લાગુ જ નથી પડતી. જોઈ લો, તમે ભારતમાં બેઠા બેઠા અમેરિકા, લંડન, યુરોપ, પેરિસ, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા ગમે ત્યાં વાત કરી શકો છો. સમજાય છે બાળકો? વાઇડ એરિયા નેટવર્કના સ્વરૂપને બે ભાગમાં વિભાજિત કર્યું છે, યાદ રાખજો. બોલો, ઇન્ટરનેટના 4 ભાગ: લેન, કેન, મેન અને વેન. રહેશે યાદ વિદ્યાર્થી મિત્રો? વાઇડ એરિયા નેટવર્કને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. એટલે એન્ટરપ્રાઇઝ વાઇડ એરિયા નેટવર્ક અને ગ્લોબલ વાઇડ એરિયા નેટવર્ક. પેલું જોઈએ એન્ટરપ્રાઇઝ. બાળકો હવે થોડુંક જ છે વિદ્યાર્થી મિત્રો, જસ્ટ સ્ટે. એન્ટરપ્રાઇઝ વેન એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કમ્પ્યુટર્સનું નેટવર્ક. બોલો, સંસ્થા કેટલી? એક જ મોટી સંસ્થા વિશાળ રીતે પથરાયેલા કમ્પ્યુટર્સનું નેટવર્ક છે, જે વિવિધ સ્થળોના સ્થિર કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે, જે સંસ્થાના પોતાના માટે અલગથી ઊભું કરવામાં આવ્યું છે. આને કહેવાય એન્ટરપ્રાઇઝ વેન. યસ, આવા નેટવર્ક ઇન્ટ્રાનેટથી જોડાયેલા હોય છે, અને ઇન્ટ્રાનેટ કહેવાય. એટલે આ જે નેટવર્ક હોય ને, સંસ્થા પોતે જ યુઝ કરી શકે. જો એન્ટરપ્રાઇઝ વેન નેટવર્ક આ રીતે હોય છે. આનું માળખું તમે જોજો, તમારી પાસે ફાઇલ આવે ને તમને આઈડિયા આવશે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેની કચેરીઓના કમ્પ્યુટર્સને આ રીતે જોડે છે. જોઈ લો, સંસ્થા એક ઇન્ડિયન રેલવે, સરસ મજાનું ઉદાહરણ છે આપણો. ઇન્ડિયન રેલવે પણ કમ્પ્યુટર જેટલા ઇન્ડિયન રેલવેની ઓફિસ છે, એ બધા કમ્પ્યુટર એકબીજાના સર્વર સાથે જોડાયેલા હોય. એટલે કમ્પ્યુટર, તમે ભારતીય રેલની કોઈ પણ ઓફિસે જાઓ એટલે આખા ભારતની દરેક ટ્રેનની ડિટેલ બધી જગ્યાએથી મેળવી શકો. ડન. પછી આવે છે ગ્લોબલ વેન. આ વિશાળ નેટવર્ક છે. જોઈ લો બાળકો, એન્ટરપ્રાઇઝ કરતા પણ મોટું વિશાળ નેટવર્ક છે. ગ્લોબલ એટલે આખું વિશ્વ જ આવી ગયું, સમજો. ગ્લોબલ એટલે વિશ્વ, ગ્લોબ એટલે પૃથ્વી. નેટવર્કને ભૌગોલિક સીમાઓ નડતી જ નથી. જોઈ લો, પાછું આવ્યું. એટલે બોર્ડર નડતી જ નથી. સમજાણું? ભારત, પાકિસ્તાન, અમેરિકા આવી કોઈ બોર્ડર નડતી જ નથી. તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલો છે. અલગ અલગ દેશો અને જે આપણા ખંડ છે, દરેક ખંડમાં ફેલાયેલું છે. તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. સામૂહિક નેટવર્ક છે, એને કહેવાય વર્લ્ડ વાઇડ વેબ. આપણે જે www.com નાખીએ છીએ ગૂગલમાં, એ વર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓએ ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને પોતાની અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે. જોઈ લો, સંદેશા વ્યવહારની આપલે માટે ટેલિફોન નાબૂદ થાય એવી રીતે વોટ્સએપ તમે જુઓ, એ સંદેશા વ્યવહારનું માધ્યમ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ છે. અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કમ્પ્યુટર્સ પરસ્પર જોડીને તેનું જાળું બનાવીને આ રીતે જોડાયેલા કમ્પ્યુટર સાથે માહિતીની આપ-લેમાં ઉપયોગી બની છે. અનેક જાણીતી સંસ્થાઓ અનેક કમ્પ્યુટર્સ પરસ્પર જોડીને એક સરસ મજાનું જાળું બનાવ્યું છે, અને વર્લ્ડ વાઇડ એનો વિસ્તાર થયો. કારણ કે બાળકો, દેશ વાઇઝ એના સર્વર અલગ અલગ હોય છે. તો વિશ્વના અલગ અલગ સર્વરો જોડાયા અને વર્લ્ડ વાઇડ ગ્લોબલ લેવલે કમ્પ્યુટરે આખા વિશ્વને જોડી દીધું છે. યસ, આ તાકાત છે કમ્પ્યુટરની. આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી, કેબલના ઉપયોગથી, ટેલિફોન કેબલ વાળો હોય કે મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કમ્પ્યુટરનું જાણવું. અને પહેલા જ મેં કીધું કોના દ્વારા કાર્યરત છે? સેટેલાઇટ દ્વારા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ટેલિફોન દ્વારા કે ટેલિફોન કેબલ વગર પણ માહિતી સંચાર થઈ શકે છે સેટેલાઇટ દ્વારા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આટલો ટોપિક તમારે વ્યવસ્થિત નોટબુકમાં લખી લેવાનો છે.
ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટેક કેર, ધન્યવાદ. જય હિન્દ, ભારત માતા કી જય.